બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। દિવાળી પહેલા જ સરકારે મોટી ભેટ આપી છે। જીએસટીના સ્લેબ પર મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો। સરકારે 12% અને 28%ના જીએસટી સ્લેબ હટાવી દીધા છે। હવે માત્ર 5% અને 18% તેમજ 40%નો સ્પેશિયલ સ્લેબ લાગુ રહેશે। 22મી સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે। વ્યક્તિગત જીવન વીમા પોલિસીમાં તેમજ હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાંથી છૂટ મળી છે। પનીર, દરેક પ્રકારની બ્રેડ વગેરે પર પણ જીએસટી 0। સાબુ, શેમ્પૂ વગેરે પર માત્ર 5% ટેક્સ રહેશે। કેન્સર, રેર ડિઝીઝ, અન્ય ગંભીર રોગની દવાઓમાં 12%ની જગ્યાએ 5% ટેક્સ રહેશે। ડ્રાયફ્રૂટ્સ, બ્રાન્ડેડ નમકીન, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, સામાન્ય એન્ટીબાયોટિક, પેઇનકિલર દવાઓ, પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તો તેમજ ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, કેટલાક મોબાઈલ, કેટલાક કમ્પ્યુટર, સિલાઈ મશીન, પ્રેશર કુકર, ગીઝર જેવી વસ્તુઓ પણ હવે સસ્તી થશે। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરમાં જે રીતે ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદ દરેક જે ઉદ્યોગકારો અને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આપણી સાથે કેટલાક ઉદ્યોગકારો અને વેપારી જોડાયા છે। જે દિનેશભાઈ, જે રીતે જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કેટલી અસર જોવા મળશે? 15મી ઓગસ્ટે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાના માણસોની ગિફ્ટની જે જાહેરાત કરી એ ઓલરેડી કાલે નાણામંત્રીએ જીએસટીની અંદર જે સ્લેબો હતા એ સ્લેબની અંદર ખૂબ મોટા ધરખમ ફેરફારો કર્યા છે। ખાસ કરીને સામાન્ય જીવન જીવવાની વસ્તુઓ, બટર હોય, ચોકલેટ હોય, આટો હોય, પરોઠા હોય, રોટી હોય, કોઈ પણ વસ્તુ હોય એને 0 સ્લેબ ઉપર લઈ ગયા છે। અને સાથે સાથે જીવન વીમાની જે પોલિસી હોય છે એ પોલિસીને પણ 0 ડ્યુટી પર લઈ ગયા છે। એટલે આના કારણે સામાન્ય જીવનના લોકોને ખૂબ મોટી રાહત થાય છે। સાથે સાથે એગ્રીકલ્ચર સાથે જોડાયેલા ખેડૂતો માટે પણ એને ઉપયોગમાં આવતા સાધનો, ટ્રેક્ટર હોય કે બાકીના ખેતીના ઓજારો હોય એની ઉપર પણ જીએસટીની અંદર ધરખમ ફેરફારો કરીને 5% સુધી લઈ ગયા છે। આ બધી બાબતોના કારણે સામાન્ય જીવનની અંદર, રોજિંદા જીવનની અંદર લોકોને ખૂબ મોટી રાહત થશે અને જે મધ્યમ વર્ગના લોકો છે એને આમાં ખૂબ મોટી રાહત થશે એવું હું માની રહ્યો છું। આપણી સાથે અન્ય વેપારી જોડાયા છે। જે રીતે જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ખૂબ જ રાહતના સમાચાર છે। કેટલી અસર પડશે? એમાં બાંધકામ ક્ષેત્રમાં સારી એવી પડશે, કારણ કે સિમેન્ટ એક પાર્ટ છે જેના પર વગર કન્સ્ટ્રક્શન શક્ય નથી। તેનો દર જીએસટીનો 28 હતો, તેનો 18% કર્યો। એટલે એમાં શું થયું કે કન્સ્ટ્રક્શનમાં લગભગ 15% જેવું વેટેજ સિમેન્ટનું હોય છે। તો સિમેન્ટને કારણે જે 1500થી 2000 આપણી કન્સ્ટ્રક્શન કોસ્ટ હતી તેમાં 100થી 150 રૂપિયા જેવો ઘટાડો થવા સંભવ છે। એક અન્ય જો વાત કરીએ તો જીએસટીના દરમાં 10%નો ઘટાડો છે, તો કેટલી અસર પડશે હવે આવનારા સમયમાં? શેમાં? એટલે કન્સ્ટ્રક્શનમાં કે પછી માનવ અન્ય તમામ લોકોમાં? તમે સમજો કે કોઈ માણસનું મધ્યમ વર્ગનું બજેટ 1500થી 20000 હોય, 15000થી 20000 હોય, સોરી, તો એને 10થી 15%નો એનો ફરક પડી જશે ડાયરેક્ટ। કારણ કે અમુક ક્ષેત્રમાં દૂધ એ બધામાં તો આઈ થિંક 0 કરી દીધો છે ને, બરાબર ને? બધામાં 10%નો ઘટાડો છે। તો હવે 15થી 20000 જેનું બજેટ હોય પર મંથ, તેનું 13000થી 18000 જેવું થઈ જાય। એટલે 10%નો તો ઘટાડો થશે જ। એટલે મધ્યમ વર્ગ માટે બહુ સારા સમાચાર છે સાહેબ। તો મોદી સરકારે દિવાળી પહેલા જે મધ્યમ વર્ગના જે લોકો છે તેમને દિવાળીની ભેટ આપવામાં આવી છે। જીએસટીના દરમાં ધરખમ જે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે રાહતના જે સમાચાર છે તે મધ્યમ વર્ગના લોકો માટે છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।